વિધાનસભામાં રજૂ થયેલા બજેટને લઈને કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે નિવેદન આપ્યું। બજેટમાં આદિવાસી સમાજ માટે કંઈ સારું નથી તેવા આરોપો તેમણે મૂક્યા। આદિવાસી વિસ્તારમાં સાયન્સ કોલેજ હોવી જોઈએ તેવી તેમની માંગ છે। આદિવાસી વિસ્તારમાં સરકારી કચેરીમાં મહેકમ હોવું જોઈએ તો આ પ્રકારના નિવેદન આપ્યા છે અનંત પટેલે। વાતો કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જે સાયન્સ કોલેજ હોવી જોઈએ, આદિવાસી વિસ્તારમાં જેટલું જુદી જુદી સરકારી કચેરીઓમાં મહેકમ હોવું જોઈએ અથવા તો જેટલી પણ અત્યારે પ્રાથમિક શાળાઓ ચાલે છે, પ્રાથમિક શાળાઓ ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાઓ આદિવાસી વિસ્તારમાં જોવા મળી નથી। એટલે એકંદરે જોવા જઈએ તો આદિવાસીઓ માટેનું બજેટ એટલું સારું નથી। અમે જે તે સમયે અમારી ડિમાન્ડ રાખવામાં આવી હતી કે અમને સરકારી સાયન્સ કોલેજ મળે, અમારા આદિવાસી વિસ્તારના તાલુકાઓમાં પોલિટેકનિક કોલેજો મળે, અમારા વિસ્તારના લોકોને રોજગારીઓ મળે, સિંચાઈનું પાણી મળે, પીવાનું પાણી મળે, એવી અમારી જુદી જુદી વાતો અમે માંગણી મૂકી હતી। બજેટની ચર્ચાઓમાં માંગણીમાં અમે ફરી પાછી એકવાર વાત મૂકીશું।